વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા હટાવવાની શંકાએ વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે। થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો એનએસયુઆઈએ પ્રયાસ કર્યો। કોમન એક્ટ આવ્યા પછી નિયમોમાં ફેરફાર આવ્યા। વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 70% પ્રવેશ આપવામાં આવતો હતો। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોટા હટાવવાની સામે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે। થાળી વેલણ વગાડીને વિદ્યાર્થી સંગઠનો તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। એનએસયુઆઈ અત્યારે આકરા પાણીએ છે। કોમન એક્ટ આવ્યા પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। કોટા હટાવવાની વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે અને આ વાતને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેટલાક વિદ્યાર્થીઓ થાળી અને વેલણ વગાડી અને એમએસ યુનિવર્સિટીની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિગતો સામે આવી રહી છે કે કોટા હટાવવાની વાત ક્યાંક ને ક્યાંક છે અને એ વાતને લઈને અત્યારે વિદ્યાર્થીઓ નારાજ થયા છે। મહારાજા સયાજીરાવની યુનિવર્સિટી કે જેમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। થાળી વેલણ વગાડી અને વિરોધ કરવામાં આવ્યો। કોમન એક્ટ આવ્યા પછી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 70% પ્રવેશ આપવામાં આવતો હતો અને હવે આ પ્રવેશને લઈને વિવાદ સામે આવ્યો છે। કોટા હટાવવાની વાત સામે આવી છે અને એને જ લઈને એનએસયુઆઈ અત્યારે આકરા પાણીએ છે। કેટલાક વિદ્યાર્થીઓ થાળી વેલણ વગાડી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને એનએસયુઆઈ થાળી વેલણ વગાડી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા હટાવવા સામે વિદ્યાર્થીઓ અત્યારે આકરા પાણીએ છે। 70% જેટલા પણ પ્રવેશ હતા તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતા હતા। લઈને અત્યારે વિરોધ ઉઠી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે રીતે કોમન એક્ટ દ્વારા જે વિદ્યાર્થીઓને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો જે ક્રાઇટેરિયા છે નક્કી નથી અને એના કારણે એનએસયુઆઈ દ્વારા કાર્યક્રમ આપવામાં આવે છે। હેડ ઓફિસ ખાતે થાળી વેલણ વગાડીને વિદ્યાર્થીઓ અત્યારે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। શું વિરોધ છે, શું માગણી છે? થાળી વેલણ વગાડી રહ્યા છે। આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે હેડ ઓફિસ ખાતે વીસી સર જોડે। કારણ કે યુનિવર્સિટીના સત્તાધીશોએ જે વડોદરાના વિદ્યાર્થીઓ માટે જે ફક્ત જે કુલ ફાળવણીની બેઠકો છે તેના 50% જ એડમિશન આપવાની વાત કરી છે, તેને ધ્યાનમાં લઈને આજે એનએસયુઆઈએ હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એની જે હેન્ડબુક છે અને રાજાએ જે યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ માટે વડોદરાના વિદ્યાર્થીઓ માટે જે ભેટમાં આપી હતી, જે આજના બેસેલા સત્તાધીશો જેનો ચીરહરણ કરી રહ્યા છે, વડોદરાના વિદ્યાર્થીઓ માટે 50% વિદ્યાર્થીઓને સીટની ફાળવણી કરવા જઈ રહ્યા છે, તેના વિરોધમાં આજે એનએસયુઆઈએ થાળી અને ચમચી વગાડીને એમએસ યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો છે। કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તે કોઈ અહીંયા સત્તા પર બેસેલા એમની જાગીર નથી। આ મહારાજાએ વિદ્યાર્થીઓને આપેલી એક ભેટ છે કે વડોદરાનો કોઈ બી વિદ્યાર્થી શિક્ષાથી વંચિત ના રહેવો જોઈએ। 50% જે અનામત નક્કી થયેલી છે સ્થાનિક વિદ્યાર્થીઓને એ આપવામાં આવે અને એ માગ લઈને વિદ્યાર્થીઓ અત્યારે એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। જ્યાં સુધી યુનિવર્સિટીના સત્તાધીશો 50% બેઠકની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।